1990ના દાયકામાં વૈજ્ઞાનિકોએ દરિયામાં સમાઈ ગયેલી પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો શોધ્યા, જે આ વાતને પોંખે છે કે પૌરાણિક કથાઓ માત્ર કલ્પના નહીં પણ ઐતિહાસિક આધારે પણ સત્ય છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. અહીં મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. 4 ધામોમાંથી એક જે યાત્રાળુઓ માટે જીવનમાં એકવાર જવાનું પવિત્ર સ્થાન છે. દ્વારકા માત્ર દર્શનનું સ્થાન નથી પણ આધ્યાત્મિક શાંતિ અને ભગવાન સાથેના અખૂટ સંબંધની અનુભૂતિ કરાવતું ધામ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય દ્વારકાધીશ.